નમસ્કાર, હું નિતેશ મકવાણા નિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તરફથી અત્યારે એક સંદેશ આપી રહ્યો છું, જે ગામના સરપંચ, આશા વર્કર અને આંગણવાડી બહેનો માટે છે. આપણા ગામની અંદર મહિલાઓ માટે મહિલા ગાયનેક સમસ્યા જાગૃતિ મિશન કરીને પ્રોજેક્ટ પર ફિલ્ડ વિઝિટ અત્યારે અમે કરી રહ્યા છે. હું અને મારી ટીમ દરેક ગામડામાં જઈએ છીએ, સરપંચને મળીએ છીએ, આશા વર્કરને મળીએ છીએ યા આંગણવાડી વર્કરને મળીએ છીએ અને ગામની મહિલાઓ માટે એક ગાયનિક સમસ્યા કાર્યક્રમ ગોઠવી રહ્યા છે. શું છે આ પ્રોગ્રામ એની માહિતી હું શોર્ટમાં આપી રહ્યો છું, કે જેનાથી આ વિડીયો હું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરું તો જે પણ ગામના સરપંચ, આશા વર્કર કે આંગણવાડી વર્કર જોઈ રહ્યા છે યા ગ્રામજનો જોઈ રહ્યા છે, તમે તમારા સરપંચને, આશા વર્કરને, આંગણવાડી વર્કરને આ વિડીયો મોકલો કે જેનાથી આ પ્રોજેક્ટની ડાયરેક્ટ માહિતી તમારા સુધી પહોંચે અને આ જ કાર્યક્રમ તમારા ગામમાં પણ ગોઠવી શકાય, તમારા ગામની મહિલાઓ માટે પણ ગોઠવી શકાય. શું છે આ કાર્યક્રમ? તો સિમ્પલ વેમાં કહીશ કે આજે સંપૂર્ણ ભારતમાં દરેક ઘરમાં મા, બહેન, દીકરી, ભાઈ, કોઈને કોઈ સ્વરૂપે દરેક ઘરમાં એક સ્ત્રી હોય છે અને દરેક સ્ત્રી માસિક ધર્મ સાથે જોડાયેલી છે, પીરિયડ સાથે જોડાયેલી છે. પીરિયડ્સ એક નેચરલ છે, અગર આ ન આવે તો તમારો કે મારો જન્મ સંભવ નથી. પણ આજે આ પીરિયડ્સને લઈને ઘણી બધી પ્રોબ્લેમ, ઘણી બધી સમસ્યાઓ વધી રહી છે. બધા જ જાણતા હશે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક એવી સંસ્થા જે પૂરા વિશ્વના મૃત્યુદર, જન્મદર અનેક પ્રકારના રિપોર્ટ્સ આપે છે, જેમનો મહિલાઓ માટે રિપોર્ટ છે દર 7 મિનિટે એક મૃત્યુનો, મતલબ દર 7 મિનિટે એક મહિલાનું મૃત્યુ. અને એની પાછળનું કારણ છે કે 80% મુખ્ય કારણ છે અજ્ઞાનતા અને 63% મુખ્ય કારણ છે કે ભાઈ આ સમય દરમિયાન ખરાબ મટીરિયલ, સેનેટરી પેડ્સના ઉપયોગ કે જેના લીધે બીમારીઓ વધે છે. તો માસિક ધર્મ શું છે, એમાં કઈ કઈ પ્રોબ્લેમ ઊભી થઈ રહી છે, એને કેવી રીતે અટકાવી શકાય, એમાં સેફટી માટે વર્ષો પહેલાં કોટનના કપડાં વપરાતા હતા, હવે સેનેટરી પેડ વપરાય છે. બીજી એની કરતાં નવી ટેકનોલોજી આવી ગઈ છે. પણ શું આ બધી ટેકનોલોજી સાથે પણ મહિલા સેફ છે? શું એને બીમારીઓ નથી થતી? બ્રેસ્ટ કેન્સર, યુટરસ કેન્સર, સર્વાઇકલ કેન્સર જેવી ઘણી બીમારીઓ થાય છે. તો આ બધી બીમારીઓ કેમ થાય છે, કેવી રીતે એને અટકાવી શકાશે, એની સંપૂર્ણ માહિતી એટલે કે વિમેન ગાયનેક પ્રોબ્લેમ અવેરનેસ મિશન, મહિલા ગાયનેક સમસ્યા જાગૃતિ મિશન. તો આ જ પ્રોગ્રામ તમારા ગામની અંદર પણ તમારા ગામની દરેક મહિલાઓ માટે આયોજિત કરી શકાય છે. પ્રોગ્રામ ચાલુ દિવસે, રજાના દિવસે, કોઈ બી દિવસે તમે રાખી શકો છો. સમયગાળો જનરલી બધી મહિલાઓને અગર ભેગા કરવા હોય તો બપોરે પોસિબલ છે યા રાત્રે પોસિબલ છે. રાત્રે 8 વાગ્યા પછી એટલે ભોજન પૂરું થઈ જાય, યા બપોરના સમયે જ્યારે ઓલરેડી ભોજન કમ્પ્લીટ કરી અને પ્રોગ્રામ અટેન્ડ કરી શકે છે. પ્રોગ્રામમાં મિનિમમ આપણને ઓછામાં ઓછો 1 કલાક જોઈએ છે. તો આ પ્રોજેક્ટની માહિતી છે. વિસ્તૃત માહિતી તમારા પ્રોગ્રામમાં, જ્યારે તમારા ગામમાં જ્યારે આ પ્રોગ્રામ ગોઠવો છો ત્યારે અમારી સંસ્થાની ટીમ પ્રોવાઈડ કરશે. આ વિડીયો બનાવવા પાછળ મારો એક જ ઉદ્દેશ્ય છે કે અમે તો દરેક ગામની ફિલ્ડ વિઝિટ કરી જ રહ્યા છીએ. અત્યારે કારવનની આસપાસના બધા ગામડાઓ અને કરજણની આસપાસના બધા ગામડાઓની વિઝિટ કરી રહ્યા છે. બટ જે ગામડાઓની વિઝિટ હજુ નથી થઈ શકી, પણ આ વિડીયો તમારા સુધી પહોંચે છે. તમે ગામના વ્યક્તિ છો, ગામના સરપંચ છો, આંગણવાડી વર્કર છો કે આશા વર્કર છો, અગર તમારી પાસે આ વિડીયો પહોંચે તો આ વિડીયોના માધ્યમ પરથી તમને જે માહિતી મળી, જો આ પ્રોગ્રામ તમે તમારી ગામની મહિલાઓ માટે આયોજિત કરવા માંગતા હોય તો ક્યારે આયોજિત કરી શકો છો, તારીખ, સમય ગાળો ફાઇનલ કરી અને અમારો સંપર્ક કરજો, યા અમારી સાથે પહેલાં કોન્ટેક્ટ કરી અને ફાઇનલ કરો અને એ પ્રોગ્રામ તમારા ગામમાં ગોઠવો.